શ્રી ગણપતિ મહારાજ કી જય, શ્રી ગજાનન મહારાજ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે 29મી ડિસેમ્બર શનિવાર છે. માક્ષર વદ 13 છે, શિવરાત્રિ છે. ગણપતિ બાપાને, હનુમાનજી મહારાજને નમસ્કાર સાથે આજની કૃષ્ણ કથા આપણે કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ એવા ભાવ સાથે, સમર્પિત ભાવ સાથે. તેરા તુજકો અર્પણ, આનું ફળ આપણે કૃષ્ણ પરમાત્માને પુણ્ય ફળ સમર્પિત કરીએ એવા ભાવ સાથે આપણે સરસ મજાની આ દિવ્ય ગાથા તરફ આગળ વધીએ છીએ. આજે ભાગ 32મો છે. હવે કંસને ગભરામણ થાવી છે, કારણ કે આકાશવાણીએ એવું કીધું છે કે દેવકીનો 8મા પુત્રથી તારા મૃત્યુ થશે. અને આ સાંભળીને કંસ તો બેબાકડો થઈ ગયો છે, ગભરામણ થાવી છે. અને એને દેવકીને મારવા માટે હાથ ઉગામ્યો, તલવાર ઉગામી. વસુદેવજીએ શાંતિથી સમજાવ્યા છે કે દેવકીથી તારો કોઈ પણ જાતનો ભય નથી ને, તારે એનાથી ક્યાં મૃત્યુ છે ભાઈ. અમારે જે બાળકો થશે હું પ્રોમિસ આપું છું કે હું તને એક પછી એક બધા જ બાળકો તારા ચરણોમાં રાખતો જઈશ. તારે જે કરવું એ કરજે, પણ અત્યારે અમને તું છોડી દે. એટલે દેવકીને વસુદેવને કારાગૃહમાં રાખ્યા છે. કારાગૃહમાં બંદીવાન બનાવ્યા છે. કોઈ જાતનો અપરાધ નથી, છતાંય બેડી ભાવી છે હાથ અને પગમાં. આ તો કૃષ્ણ પરમાત્માના માતા પિતા હોવા છતાં પણ દુઃખ સહન કરે છે. અને દુઃખ સહન કરતા, કારાગૃહમાં રહેતા છતાં પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, અને એકદમ પવિત્ર મનથી એ ભક્તિવાન બન્યા છે. થોડા સમય બાદ દેવકીને ગર્ભ રહ્યો છે. પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવજી પોતાનો વચન યાદ આવ્યું કે મેં કંસને એમ કીધું છે કે મારા બાળકોને હું તને આપતો રહીશ, તારે જે કરવું એ કરજે. બાળકને ઉઠાવ્યો છે ગોદમાંથી, દેવકીના ગોદમાં હતા. થોડી વાર તો દેવકી અને વસુદેવ ખૂબ રોયા છે. એમ છતાં પણ એ પ્રોમિસ, એ વચનને પાળવા માટે એ લઈ ગયા કંસના દરબારમાં અને કહ્યું કે અમારું પહેલું વહેલું આ બાળક અવતર્યું છે, એના ચરણોમાં મૂકી દીધું. થોડીક વાર તો એને પણ કરુણા થઈ, દયા આવી ગઈ કંસને કે કાંઈ વાંધો નહીં, આ તો મારું ક્યાં તમારું 8મું બાળક નથી ને, આ તો પહેલું છે, લઈ જાઓ, મારે એને કંઈ મારવાનું નથી. હવે નારદજીને એને ચિંતા થઈ કે આ કંસને જો આમનામ સદબુદ્ધિ થશે તો, અને બધાય બાળકોને બચાવી રાખશે તો એને દયાને કરુણા આવશે, તો ભગવાનનું અવતરણ કે આપણે તો કંસને મારવો છે. એટલે ધીમેકથી આવ્યા છે રાજ દરબારમાં. કંસને કહેજો મહારાજ કે તમે વસુદેવને દેવકીના પ્રથમ બાળકને મોકલી આપવા બહુ સારું કર્યું છે. નાના બાળકને છોડી જ દેવા જોઈએ. પણ તને આકાશવાણીની કંઈ ખબર છે કે નથી ખબર? તને એવું કહેવામાં આવ્યું છે ને કે 8મું બાળક તને મારશે. હવે આ પેલું છે એ છેલ્લેથી ગણો તો 8મું થાય કે ન થાય, વચ્ચેથી આમથી આમ કરો, ઘુમરા મર્યા કરો તો એ ગમે ત્યાં જુઓ તો ગમે તે ત્યાંથી ગણવામાં આવે તો પણ 8મું થાય, ક્યાંક 7મું થઈ જાય, ક્યાંક પહેલું એ થાય. નક્કી તારે કરવાનું છે, હું તો કાંઈ કહેતો નથી. એમ કરી નારદી તો જતા રહ્યા નારાયણ 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 કરતા કરતા. હવે આ તો કંસ ગયો એના મહેલમાં અને શાંતિથી એકાંતમાં બેસીને ચર્ચા કરે કે નારદજીએ કાંઈક કીધું છે મને, એ કાંઈ ખોટું તો નથી કહ્યું. એમ તો નો જ કે ને સંત કે આ છોકરાઓને મારી નાખો, પણ મારે સમજવું જોઈએ કે આ પેલું બાળક છે છેલ્લેથી ગણીએ તો 8મું જ થાય. એટલે તરત જ સિપાહીઓને કીધું વસુદેવને બોલાવો અને એના બાળકને લઈને આવે.
બાળક આવ્યું છે, ચરણમાં મૂક્યું અને કંસે પહેલા બાળકને મરણ શરણ કરી નાખ્યું. આમ વસુદેવ ને દેવકીના એક એક બાળકને એ મારતો જાય છે. આ બધું જ નારદજીએ એટલા માટે કર્યું છે કે કંસનું મોત વહેલું આવે તો બધા જ લોકો એના પાપાચારમાંથી જે ત્રાસી ગયા છે મુક્ત થઈ જાય. માતરમ પિતરમ ભ્રાતુન સર્વાશ્ચ હૃદયસ્થતા ધ્વનિમ હૃદયસ્થો લુબ્ધા રાજન પ્રયાસો ભુવે. પ્રભુને જે ઠીક લાગ્યું એમ કર્યું એમ કરીને ભગવત કૃપા થઈ છે. વસુદેવ દેવકી ભગવાનનું આ રીતના સ્મરણ કરે છે, કારણ કે એકાંત મળ્યું છે, અતિ દુઃખ મળ્યું છે, છતાં પણ એ પ્રભુને કૃપા જ સમજે છે. દેવકી ને વસુદેવ સતત ને સતત જાગતા ભગવાનને પોકારી રહ્યા છે. આપણે બધા જ સૂતા છીએ કારાગૃહમાં હોવા છતાં આપણે આ કારાગૃહ એટલે આપણું જીવન છે, કારાગૃહ છે, અને આપણે બધા જ સજાગ નથી એટલે આપણે જાગતા નથી. અને જે જાગતો નથી એને પરમાત્મા મળતા નથી, અને જે જાગે છે એને ભગવાન મળે છે. જાગતે હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. કબીરદાસજીએ પણ બહુ જ કહ્યું છે, સુખિયા સબ સંસાર હે, સુખિયા સબ સંસાર હે, ખાવે અરુ સોવે, દુખિયા દાસ કબીર હે, જાગે અરુ રોવે. કબીર તો એના માટે જાયગા છે, રડ્યા છે, એટલે તો ભગવાન એને મળ્યા છે. મીરાબાઈ પણ એમના માટે જાયગા, ભગવાનને માટે રડ્યા છે, એટલે ભગવાન એને મળ્યા છે. હવે કંસ તો એના પિતા ઉગ્રસેને પણ કેદ કરી દીધા અને રાજગાદી ઉપર બેસી ગયો અને સુરસેનનું રાજ્ય કરવા લાગ્યો છે. કંસ છે ને મગધના રાજા જરાસંઘની પુત્રીને પરણ્યો. હવે જરાસંઘ તો એકદમ બળવાન, એટલે એને એનો સપોર્ટ હતો બરોબર, એટલે યાદવોને દુશ્મન બન્યો અને એન કે પ્રકારે એનો નાશ કરવા લાગ્યો. બધાને દુઃખના દાડા શરૂ થઈ ગયા છે. આમ ને આમ ત્રાહી મામ બધાય થઈ ગયા. કંસે દેવકી અને વસુદેવના 6 બાળકોની હત્યા કરી નાખી. હવે દેવકીને 7મો ગર્ભ રહ્યો છે, અને જે ગર્ભથી બલરામજી જૈનમાં છે. યોગમાયા આવ્યા છે. યોગમાયા દેવકીના 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં તપાવે છે. રોહિણી સગર્ભા થયા છે ને દાઉદજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. પરમાત્મા બલરામજીને કહે છે કે મોટાભાઈ તમે આગળ જાઓ ને પછી હું આવીશ. હવે બલરામજી છે એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. યોગમાયાને પરમાત્મા વિષ્ણુજીએ આજ્ઞા કરી છે કે તારે મારા 2 કામ કરવાના છે. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ છે ને તે ત્યાંથી ઉઠાવ અને નંદ બાબાના ગોકુળમાં રોહિણીને ત્યાં તું પધરાવ, અને બીજું કામ તું યશોદાજીને ત્યાં કન્યા રૂપે જન્મ લે, અને હું કારાગૃહમાં પ્રગટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવા માટે પ્રયત્નો તો કરશે, પરંતુ એના હાથમાંથી તું છટકી જજે અને તારી જગતમાં અનેક રૂપે પૂજા થશે. આટલું બધું સરસ મજાનું, કારણ કે ભગવાનને પણ યોગમાયાનો સપોર્ટ લેવાની જરૂર પડે, ન પડે, બધાને જરૂર પડે. આપણે પણ એકબીજા સપોર્ટ કરીએ ને તો દુઃખની સમસ્યાઓ, અનેક જાતના પ્રશ્નો આપણા જીવનમાં હોય છે, એ ધીરે ધીરે હલ થાય. પણ એકાંત હોય ને ત્યારે માણસને ડિપ્રેશનમાં આવી જાય. રોહિણીજી એટલે બલરામજીને જન્મ આપ્યો. બલરામે નિશ્ચય કર્યો છે કે મારે જ્યાં સુધી કૃષ્ણ કનૈયો મારો નાનકડો ભાઈ પ્રગટ ન થાય ત્યાં સુધી મારે એના દર્શન અને પ્રગટ થશે ને પછી ને મારે એના દર્શન કરીને એ મારા ભગવાનને આંખમાં અંદર ઉતારીને અને પછી જ હું આંખ ખોલીશ. ત્યાં સુધી એને આંખ બંધ રાખી છે બલરામજીએ. હવે યશોદા છે એ બીજાને યશ આપે છે, અને નંદ એટલે બીજાને આનંદ આપે છે. અને જે બીજાને યશ આપે ને બીજાને આનંદ આવે ને ત્યાં જ એમના ઘરે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થાય છે. અને આખું ગામ નંદ અને યશોદા, કારણ કે ઉંમર બહુ થઈ ગઈ હતી, હવે એને આશાને અપેક્ષાઓ નથી કે મારે ત્યાં સંતાન થશે, એમ છતાં પણ આખું ગામ નંદ યશોદાને આશ્વાસન આપે છે કે તમારે ત્યાં જરૂર ને જરૂર દીકરો આવશે, આશીર્વાદ આપી રહ્યા છે. હવે વ્રજવાસીઓના કુલગુરુ છે સાંડિલ્ય ઋષિ. હવે આ બધા જ સાંડિલ્ય ઋષિ પાસે ગયા છે.
બધાય ગોવાળો ગોપીઓ વ્રજવાસીઓ જઈને પગમાં પડી ગયા છે કે મહારાજ તમે કંઈક કરો. નંદજીને ત્યાં દીકરો થાય એવું તો કંઈક કરો ને, એવી કંઈક વિધિ વિધાન કરો ને. શાંડિલ્ય ઋષિ કહે કે છેલ્લા 12 વર્ષથી હું સંતાન ગોપાલ મંત્રનું જપ કરું છું. જેટલા નિસંતાન દંપતી છે એમાં ડોંગરેજી મહારાજે ખાસ કીધું છે કે સંતાન ગોપાલ મંત્ર ના જો જપ કરવામાં આવે વ્યવસ્થિત રીતે વ્રત સાથે તો 100% એનું ફળ મળે છે. પણ નિષ્ઠા, શ્રદ્ધા, એક વિશ્વાસ ભગવાન પ્રત્યે હોવો જોઈએ તો થાય. બાકડી અગડમ બગડમ કરી નાખીએ તો વાર્તા પૂરી થઈ જાય, કાંઈ ન મળે એમાં. અને પછી આ મંત્રના જપ કરતાં કરતાં આપણે આ બધું જ પુણ્ય શાંડિલ્ય ઋષિ બધાને સમજાવે છે કે સંતાન ગોપાલ મંત્ર આપણે બધા જ કરીએ અને બધું જ આ પુણ્ય છે ને ભેગું કરીને નંદ બાબાને સમર્પિત કરીએ. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ તો છે પણ મંગળ નડે છે. વ્રજવાસી કે મહારાજ મંગળ નડે છે તો પછી અમને પણ કંઈક આજ્ઞા આપો, અમે પણ એ મંગળ ગ્રહ ન નડે એવું કંઈક કરીએ તો. એટલે શાંડિલ્ય ઋષિ કે આખું ગોકુળ ગામ નિર્જળા એકાદશી કરે અને એનું તમામ પુણ્ય એ નંદ બાબાને સમર્પિત કરે તો જલ્દી બાળક થાય એવા યોગ છે. શાંડિલ્ય ઋષિના કહેવાથી બધા જ નિર્જળા એકાદશીનું વ્રત કરી રહ્યા છે. હવે દેવકીને 8મો ગર્ભ હર્યો છે અને એ સમય યશોદાજી પણ સગર્ભા થયા છે. ખૂબ સરસ મજાનું કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. દરેકને પોતપોતાના ઘરે જ્યાં પોતાનું પૂજા સ્થાન છે ત્યાં બધાને ત્યાં કાનુડો લબકતો હશે જ. તો કાનુડાની સમક્ષ આપણે ફૂલ અને ચોખા સમર્પિત કરીશું. બરાબર ને? તો બધા તૈયારી રાખે, ફૂલ અને ચોખા હાથમાં રાખશે. આપણે થોડા સમયમાં જ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય. બધાના હાથમાં ચોખા રાખજો. દેવકીને 8મો ગર્ભ રહ્યો છે અને એ જ સમય યશોદાજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના મુખ પર તેજ દેખાય છે. કંસ રાજાને ખાતરી થઈ ગઈ છે કે મારો કાળ એના પેટમાં આવ્યો હોય એવું લાગે છે અને આમ વિચારી દેવકીના બાળકના જન્મની વાટ જોવા લાગ્યા છે. કંસ રાજાએ સેવકોને ચેતવી દીધા, એકદમ ટાઈટ સિક્યોરિટી કરી દીધી, Z+ સિક્યોરિટી ગોઠવી દીધી, જે રીતે વડાપ્રધાનને હોય એવી રીતના. હવે તો મારો કાળ આવવાનો છે, તમે બરાબર સાવધાન રહેજો, ક્યાંય પણ ગફલતમાં રહેતા નહીં. જ્યાં ઠેકાણે ગોઠવવામાં આવ્યા છે ત્યાં તમે શાંતિથી ચોકી પહેરો કરો અને અંદર કાંઈ પણ હલનચલન થાય તરત મને કહો. એકદમ ચેતવી દીધા છે. અને આ જે હવે આવી રહ્યો છે એની મારો કાળ આવે છે એટલે તરત જ મને સમાચાર આપો. બાળક આવે એટલે મને કહો એટલે હું તરત જ એને મારી નાખું. અને જો આ તમે કાંઈ એવું નહીં કરો તો હું તમને બધાને મારી નાખીશ. આ કંસે બધાને ચેતવણી આપી દીધી. બધા ટાઈટ પોઝિશનમાં આવી ગયા છે, જે રીતે ક્રિકેટના મેદાનમાં હોય એ રીતના. કંસના જીવને ચેન પડતું, જેને પાપ કરે છે ને જે ચેન ના પડે, બીતા કરે. આપણે વોટ્સઅપમાં ઘણીવાર વિડીયોમાં આવે કે ચોર છે ને એ ચોરી કરવા અંદર ગયો હોય, ચારે બાજુ CCTV કેમેરા હોય, પણ ગભરાતો એ ATMની તોડતો હોય ને ત્યારે એને પણ પરસેવો તો વળતો જ હોય, કારણ કે પાપ કરી રહ્યો છે, કાંઈક ખોટું કામ કરી રહ્યો છે. એટલા માટે આપણે પણ આવું બધું ઘણું કરીએ છીએ. આપણે પણ ઘણીવાર બેચેની થાય, પરંતુ આપણે એમાં મજા આવે છે એટલે આપણે ચાલુ રાખીએ છીએ. કોણ જોવે છે ભાઈ આપણે? જેમ દિવસો જાય છે એમ કંસના મનમાં ઉચાટ વધતો ગયો. એમાંય પાછું તો હવે ઉઠતા ને બેસતા ને ખાતા ને પીતા ને બધો અજંપો ચાલુ થઈ ગયો. શાંતિથી સૂઈ શકતો નથી, શાંતિથી ખાઈ શકતો નથી, શાંતિથી પાણી પી શકતો નથી. હવે દેવોએ પણ જાણી લીધું કે દેવકીના ગર્ભમાં પરમાત્માનો અંશ છે અને તે અવતાર લેશે. આથી સર્વદેવો એકઠા થઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા છે. અને આ સ્તુતિને કેવી સ્તુતિ કહેવામાં આવી છે? ગર્ભ સ્તુતિ. અને આપણે પણ સ્તુતિ કેવી રીતે છે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યવૃત્ત સત્યનેત્રમ સત્યાત્મમ ત્વામ સ્વર્ણમ પ્રયત્નાહ. ખૂબ જ અદ્ભુત છે ગર્ભસ્તુતિ. હે પ્રભુ પરમાત્મા, તમે તો સત્ય સ્વરૂપ છો. તમને મેળવવાનું શ્રેષ્ઠ સાધન સત્ય જ છે. ત્રણેય કાળમાં તમે સત્ય સ્વરૂપે બિરાજમાન છો. સત્ય પ્રગટ થવાના કારણ રૂપ છો. સર્વનાશ થવા છતાંય તમારું સત્ય સ્વરૂપ બાકી રહે છે.
તમે સત્ય સ્વરૂપે સર્વત્ર દેખાતા હોવાથી અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારું શ્રેય કરો, અમારું તમે રક્ષણ કરો. તમે તો અજન્મા છો, છતાં ભક્તજનોના હિત માટે મનુષ્ય અવતાર તમે લ્યો જ છો. વળી હે પરમાત્મા, તમે લોકોના હિત માટે જુદા જુદા સમયે મત્સ્ય અવતાર લીધો, કુર્મ અવતાર લીધો, હયગ્રીવ લીધો, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, વરા ભગવાન, એવા બધા જ રૂપો ધારણ કર્યા. અને તેમજ ક્ષત્રિય, બ્રાહ્મણ અને દેવ સ્વરૂપમાં અવતાર લીધો છે. આ બધા જ અવતારો પાછળ તમારો હેતુ તો મનુષ્યના રક્ષણ માટે જ છે અને પૃથ્વીનો ભાર હળવાઓ કરવાનો છે. હે પરમાત્મા, હું તમને કોટી કોટી અમે બધા જ તમને પ્રણામ કરીએ. અમે તમારું વચન યાદ કરાવી. તમે ગીતામાં એક વખત કીધું છે અર્જુનની સમક્ષ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. તમારા અવતાર લેવો જ પડશે. શાંતાકારમ ભજગશયનમ. બ્રહ્માજી પણ સરસ મજાની સ્તુતિ કરી રહ્યા છે. એકદમ સ્તુતિ થવા રહી છે બ્રહ્માજીએ. શાંતાકારમ ભજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી મેધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. ઓમ શ્રી વિષ્ણુ પરમાત્મા, તમે જલ્દી તમે પધારો. દેવકીજીને 9 માસ પરિપૂર્ણ થયા છે. મન બુદ્ધિ પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રગટ્યનો સમય પાકી ગયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા છે. બધે જ આંખ આપણે બંધ કરી દેશું. એકદમ આંખ પવિત્ર મનથી આપણે આ કથા કરીએ છીએ. એકદમ બધા જ આંખ બંધ કરી દેશે. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. અને જ્યારે 10 દિશાઓ પ્રસન્ન બને ત્યારે આપણા મન પણ પ્રફુલ્લિત હોવા જોઈએ, આપણું મન પણ એકાગ્ર થવું જોઈએ. એટલે એકદમ ભાવથી આ કથામાં આપણે તન્મય થતાં આપણે આંખ બંધ કરતાં શ્રી કૃષ્ણના દર્શન કરતાં આ કથા સાંભળીએ. શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય થઈ ગયો. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. બધી દિશાઓ પ્રસન્ન થયા છે. નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભાયમાન થઈ રહ્યા છે. મંદ વહેતો સુગંધી વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે. વનરાયોમાં પક્ષીઓના ટહુકાર થઈ રહ્યા છે. કોયલો કુહુ બોલી રહી છે. મોરલાનો ટહુકાર થઈ રહ્યો છે. ભમરાઓ ગુંજન કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ દેખાય છે. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે. મેઘો ખૂબ જ રાજી થઈ ગયો છે. હું તો લાલાનો ખાસ મિત્ર છું. મારો અને લાલાનો રંગ એકદમ એક જ સરખો. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામાવતારમાં સેવા થઈ નથી. શ્રી કૃષ્ણ તો અગ્નિ પી જવાના છે અને તેથી અગ્નિને બહુ આનંદ થઈ ગયો. આજે તો ભૂદેવીને મળવા માટે ઉપરથી શ્રીદેવીને છોડીને અહીં લક્ષ્મીને છોડીને નારાયણ મારી ભૂમિ ઉપર ધરતીમાંને આનંદ થઈ ગયો છે કે મારી ભૂમિને પ્રસન્ન કરવા માટે મારા આ ભગવાન છે પ્રસન્ન અવતાર ધારણ કર્યા છે અને હું એનું સ્વાગત કરું. ધરતી માતા પ્રસન્ન ચિત્ત જણાય છે. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી ઉપર પધારવાના છે. આજે તો પ્રભુ લક્ષ્મી દેવીને છોડીને ભૂદેવીને મળવા માટે આવવાના છે. રાત્રિના સમયે આપણે બધાને ખબર છે, રાત્રિના સમયે કમળો ક્યારે ખીલે નહીં. અને આજે તો કમળ માલિક પરમાત્મા જ્યારે પ્રગટ થવાના હોય ત્યારે રાત્રિના સમયે પણ કમળો ખીલી ઉઠ્યા છે. સજ્જનોના મન અતિ પ્રસન્ન છે. મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય એમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું છે. આખું જગત ગાઢ નિંદ્રામાં છે અને એ જ સમયે જગતમાં 2 જીવ જાગતા છે. વસુદેવ અને દેવકી. સુતેલાને સંસાર મળે, જાગતાને હંમેશા પરમાત્મા મળે છે. શ્રી કૃષ્ણ દર્શન માટે વસુદેવ અને દેવકીના પ્રાણ તલસી રહ્યા છે. વગર અપરાધે હાથ પગમાં બેડી આવી છતાં મન શાંત રાખીને બંને ભક્તિ કરી રહ્યા છે. હે નાથ, હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમાત્મા, હવે અમારા ઉપર તમે કૃપા કરો. તમે અમને દર્શન આપો. અને જ્યાં સુધી વૈષ્ણવો દર્શન માટે અતિ આતુર ન બને ત્યાં સુધી પરમાત્માનો અવતાર થતો નથી. મધ્યરાત્રિનો સમય થયો છે.
પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ગંધર્વો, સિદ્ધો, ચારણો, કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા છે. દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, બાંકે બિહારી મહારાજ કી જય, રણછોડરાયજી મહારાજ કી જય. આજુબાજુ પ્રકાશ પડ્યો અને એ પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. એમના નેત્ર છે કમળ સમાન છે, અંગ છે મેઘના જેવું શ્યામ છે, 4 બાહુઓ છે, શરીર પર શ્રી વત્સનું ચિહ્ન છે, કંઠમાં છે કૌસ્તુભ મળી લટકે છે, અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે. એમના શરીરની ક્રાંતિ મેઘ જેવી સુંદર છે. મુગટ, કુંડળ, કંદરો, બાજુ બંધ અને કળા વગેરે શોભી રહ્યા છે. વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થતાં અતિશય આનંદ થયો છે. પરમાત્માના પ્રભાવને જાણનારા વસુદેવ 2 હાથ જોડી પ્રણામ કર્યા છે અને સ્તુતિ કરી કે હે પ્રભુ, હે પરમાત્મા, મેં આપને જાણ્યા છે. આપ તો સાક્ષાત ભગવાન છો. આપ ત્રણેય લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી આ સત્વગુણ રૂપે વિષ્ણુ રૂપ ધર્યા છો. લોકોનું સર્જન કરવા રજોગુણથી આપ બ્રહ્માનું સ્વરૂપ છો અને સંહાર પ્રવૃત્તિ માટે તમોગુણથી યુક્ત રુદ્ર સ્વરૂપે આપ પ્રગટ થાવ છો. આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારા ઘેર પધાર્યા છો. પણ દુષ્ટ કંસ હમણાં જ શસ્ત્ર લઈને આવી જશે ચિંતા કરવા લાગ્યા છે. દેવકીજી સ્તુતિ કરી રહ્યા છે કે હે આદિદેવ, મૃત્યુરૂપી ભવથી થયેલ મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે છે. કંસના ભયથી ત્રાસ પામેલામાં અમારું તમે રક્ષણ કરો. આપનું અવલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ તમે સમેટી લ્યો અને નાનકડું બાળક બની જાઓ. પ્રભુ કહે કે હે સતી, હે માતેશ્રી, સ્વયંભૂ મન્વંતરના સમયમાં તમે પૃષ્ણિ નામે અને વસુદેવ સુતપા નામે પ્રજાપતિ હતા. બ્રહ્માની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરવા તમે તીવ્ર રૂપ તપત કર્યું હતું અને એ સમયે તમે મારું આ સ્વરૂપે ચિંતન કર્યું હતું. ત્યારે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતર્યો હતો. બીજા જન્મમાં તમે અદિતિ અને કશ્યપ હતા. ત્યાં હું વામન રૂપે અવતર્યો હતો. તમને તમારા પૂર્વજન્મનું સ્મરણ થાય એ હેતુથી મેં આ સ્વરૂપના દર્શન આપ્યા છે. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ અને સાથે સાથે બ્રહ્મ ભાવ રાખીને તમે વારંવાર મારું ચિંતન કરીને પરમ ગતિને પામશો. પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું કે આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. તમે 11 વર્ષ સુધી મારું બરાબર ધ્યાન કરજો. ત્યાર પછી હું તમારી પાસે આવીશ. અત્યારે મને ગોકુળમાં મૂકી આવો અને તે યશોદાજીને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે એને અહીં તમે લઈ આવો. મારે ગોકુળમાં લીલા કરવી છે. આમ કરી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કર્યું અને 2 હાથ વડા બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાલક દ્વારિકાધીશ કી જય. અને પછી તો પરમાત્માએ એની માયા શક્તિને કામે લગાડવા લાગી છે. દેવકી માએ લાલાને ગોદમાં લીધો છે. માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરી રહ્યા છે. વસુદેવ બાલકૃષ્ણ લાલને ગોકુળમાં જવા તૈયાર થયા છે. વસુદેવ અને દેવકી ચિંતા તૂર છે. હજી તો 1 કલાકનું બાળક છે. હજી મુખારબિંદના પૂરા દર્શન નથી કર્યા. હજી તો સ્તનપાન નથી કરાવ્યું. મારા બાળકને મારે છોડવો પડશે. કેટલો બધો વલોપાત હશે એ માને. અને આવડું નાનકડું બાળકને ટોપલામાં નાખીને જ્યારે લઈ જાય વરસતા વરસાદમાં, ત્યારે એના બાપને શું વલોપાત હશે. વસુદેવે ટોપલામાં ગાદી રાખી. ગાદીમાં બાલકૃષ્ણ લાલને પધરાવ્યા છે. પણ જવું કેવી રીતે વિચાર કર્યો. મારા પગમાં અને હાથમાં બેડી છે. કારાગૃહના દરવાજા બંધ છે. મોટા મોટા તાળા લગાવ્યા છે. હવે શું કરવું? કેવી રીતે જાય છે? હાથ પગમાં બેડીઓ આવી. પરંતુ દેવકીજીના કહેવાથી વસુદેવજીએ જેવા બાલકૃષ્ણલાલને ટોપલામાં મૂકીને માથા ઉપર પધરાવ્યા, હાથ પગની બેડીઓ તૂટી ગઈ. કારાગૃહના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા. પરમાત્માને ઘરમાં સિંહાસનમાં પધરાવો તે સારું છે, પણ લાલાને માથે પધરાવો. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના અંદર દર્શન થશે. એટલે જ્યારે આપણે ભાગવત કથાનું આયોજન કરીએ છીએ ને, ગંગા કિનારે, યમુના કિનારે, નર્મદાના કિનારે, સરયુના કિનારે, અહીંયા દામોદર કાંઠે, ત્યારે આપણે ભાગવત ભગવાનજીને પણ બહુ જ રમતા જમતા રાસ ગરબા કરતા
આપણે ખૂબ પોથી યાત્રા સરસ કરીએ છીએ અને એ પોથીથી આપણે બધા જ ભાવિકજનો પોતપોતાના માથા ઉપર ધારણ કરે છે અને ખૂબ જ ભાવથી પધરાવીએ છીએ. કારણ કે ભાગવત ભગવાન જે ભાગવત છે ને એમાં ભગવાનજીનું સ્વરૂપ બિરાજમાન છે, એટલે એ સ્વરૂપે આપણે ભાગવતજીને માથા ઉપર ધારણ કરીને નીકળીએ છીએ. વસુદેવજી કારાગરમાંથી બહાર આવ્યા. મધ્યરાત્રિનો સમય છે. યોગ માયાનું એવું આવરણ થયું. બધા જ સિપાહીઓ સૂઈ ગયા છે. ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. બલરામજીને ખબર પડતા તે શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને દોડતા આવ્યા છે. ફળાઓનું છત્ર ધારણ કર્યું. યમુનાજીને અતિશય આનંદ થયો છે. હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન નથી આ, કોઈને નથી આ. પ્રથમ દર્શન તો યમુનાજીને થયા છે. યમુનાજીના દર્શનથી તૃપ્તિ થતી નથી. મારે તો મારા પ્રાણનાથનો ચરણ સ્પર્શ કરવો છે. અને તેથી યમુનાજીના જળ વધ્યા. વસુદેવજીના ગળા સુધી જળ આવ્યા. તેથી વસુદેવજી ગભરાયા કે આ હું હમણાં ડૂબવાનો છું. બાલકૃષ્ણ લાલને ખ્યાલ આવ્યો કે યમુનાજી મને મળવા માંગે છે. અને લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા. યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કર્યા. કમળની ભેટ અર્પણ કરી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જય. શ્રી યમુના મહારાણી માત કે જય. વલ્ભાચાર્યજી મહારાજ કે જય. એટલે ઠાકોરજીના સ્વરૂપની પાસે આપણે ફોટામાં એક બાજુ વલ્ભાચાર્યજીની, એક બાજુ યમુના મહારાણીના દર્શન કરીએ છીએ. દરેક નદીઓમાં પ્રથમ સ્થાન યમુના મહારાણીને આપવામાં આવ્યું છે, કારણ કે પ્રથમ વૈષ્ણવ છે. યમુનાજીએ ખૂબ સરસ રીતે ભાવથી ચરણના વંદન કરતા યમુનાજીના નીર ધીમે ધીમે ઓછા કરતા ગયા. અને વસુદેવ યમુના પાર કરીને આવ્યા છે ગોકુળમાં. યોગમાયાના આવરણમાંથી ગોકુળમાં બધા જ ગાઢ નિંદ્રામાં. યોગમાયા યશોદાજીને પણ નિંદ્રાધીન કર્યા છે. પ્રસવ થયો છે, પણ પુત્ર છે કે પુત્રી એનું સ્મરણ ન રહ્યું. વસુદેવજી અંદર જઈને બાલકૃષ્ણ લાલને યશોદાજીની પાસે મૂકી દીધા અને પથારીમાંથી યોગમાયાને ટોપલામાં મૂક્યા. વસુદેવજી લાલાને પ્રેમથી વારંવાર નિહાળે છે. હવે 11 વર્ષ પછી તમે મને મળજો એવું સાંત્વના આપી છે બાલકૃષ્ણ લાલે. હવે આ બાળક મને 11 વર્ષે મળશે. મારું કેવું પાપ છે. પરમાત્મા હું બીજાને આપું અને આ માયાને હું ઘેર લઈ જાઉં છું. ગમે કે ન ગમે પણ ઈશ્વરની આજ્ઞાનું મારે પાલન કરવું જ પડે. અને તે જ જો ઈશ્વરની આજ્ઞાનું પાલન ન કરે તો આ જીવનું કોઈ કલ્યાણ જ નથી. યોગ માયાને ટોપલામાં રાખીને વસુદેવજી ઝડપથી મથુરા આવ્યા છે. કારાગરમાં જ્યાં પ્રવેશ કરે છે ખુલ્લા દરવાજા બંધ થયા. યોગમાયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે. વસુદેવજીના હાથ પગમાં બેડીઓ આવી. કારાગરમાં યોગમાયા રડવા લાગી છે. કંસના સેવકો જાયગા રડવાનો વાત સાંભળ્યો. તરત દોડતા જઈને કંસ રાજાને ખબર આપ્યા, મહારાજ બાળકનું અવતરણ થયું છે. કંસ રાજા દોડતા આવ્યા, ક્યાં છે મારો કાળ, ક્યાં છે? દેવકીજી ગભરાયા. એણે કંસ રાજાને કહ્યું કે તે મારા અનેક બાળકોની હિંસા કરી છે. અરે ભાઈ તું શાંતિ રાખ, આ કન્યા છે. તું કન્યાને ન માર. કન્યાએ તારું ક્યાં બગાડ્યું છે અને તને કંઈ કરશે નહીં. પણ એ જ્યારે મોટી થાય તું એને કન્યાદાન કરજે. એને તારું તમામ પુણ્ય શ્રેય મળશે કન્યાદાનનું. આને તું મારતો નહીં. હું તને આજીજી કરું છું, વિનંતી કરું છું. પણ કંસ માનતો નથી. એણે યોગમાયાના 2 પગને પકડીને પથ્થર ઉપર જેવો પછાડવા ગયા અને યોગમાયા એના હાથમાંથી છટકી ગયા. માયા કોઈના હાથમાં આવતી જ નથી. આદિ માયાએ કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં ઉડ્યા. બોલીએ શ્રી અષ્ટભુજા મહાકાલી માત કી જય. અષ્ટભુજા ભદ્રકાળી માત કી જય. તું કાલીને કલ્યાણી રે મા. જ્યાં જો ત્યાં જોગ માયા. તો કાલીને કલ્યાણી રે મા. જ્યાં જો ત્યાં જોગ માયા. એ તું ચાર જોગમાં વખાણી રે મા. જ્યાં જો ત્યાં જોગ માયા. એ તું રામચંદ્ર ઘેર પાટરાણી રે મા. જ્યાં જો ત્યાં જોગ માયા.
તે રાવણ કુણ હણનારી માતા રે મા, જ્યાં જો હું ત્યાં જોગમાયા તું કાલી ને કલ્યાણી રે મા, જ્યાં જો ત્યાં જોગમાયા. ઓમ શ્રી માં જય માં જય માં જય માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. અખિલેશ્વરી તું આદ્ય શક્તિ એક અંબે માં, વિશ્વેશ્વરી ભુવનેશ્વરી જગદંબિકે તું માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. કમલાસની હંસવાહિની ગાયત્રી રૂપે માં, બ્રહ્માણી બ્રહ્મરૂપિણી સાવિત્રી રૂપે માં. તું લક્ષ્મી ઉમા રાધા રૂપ સીતા રૂપમાં, તું તત્વસાર જ્ઞાન રૂપ ગીતા રૂપમાં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો, સ્વસ્થે સ્મૃતા મતિમતેવ શુભમ દદાસે. દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા, સર્વોપકાર કરરાય સદાર્દચેતા. ઓમ શ્રી ગાયત્રી માત કી જય, મહાકાલી માત કી જય, ભદ્રકાલી માત કી જય. ભદ્રકાલી માં અંતરિક્ષમાં પ્રગટ થયા છે અને કંસને કહ્યું કે મૂર્ખ, તને મારનાર કાળનો જન્મ થઈ ચૂક્યો છે. યોગમાયાનું કથન સાંભળી કંસ એવો બધો ગભરાઈ ગયો કે આ શું. જે તે વખતે જે આકાશવાળીએ મને કહ્યું હતું કે દેવકીનો તો 8મો ગર્ભ અમારો કાળ છે, આ શું જમાનો બદલી ગયો છે, સમયનું પરિવર્તન છે, કંઈ ખબર પડતી નથી. આકાશવાળી જૂઠી હોય એવી લાગી મને તો. કંસ અને દેવકી અને વસુદેવને કારાગૃહમાંથી મુક્ત કર્યા. કંસને ખૂબ પશ્ચાતાપ થયો. દેવકી અને વસુદેવ સમક્ષ પોતાના અપરાધની ક્ષમા માંગતા કહ્યું કે મેં તમારા બાળકોને માર્યા નથી, પણ મારા જ બાળકોને મેં માર્યા છે. હું તમારી ક્ષમા માંગુ છું. આકાશવાળીએ મને કંઈક ખોટું કહ્યું હતું, તમારા બાળકોનું આયુષ્ય બહુ ઓછું હશે, તેથી જ મારી બુદ્ધિ બગડી હશે. દેવકીએ પશ્ચાતાપ કરનારા ભાઈને તેના અપરાધની ક્ષમા આપી છે. કંસ વસુદેવ દેવકીને કારાગૃહમાંથી મુક્ત કરીને ઘેર ગયો. હવે નંદ મહોત્સવ કરવા માટે આવતીકાલનો થનગનાટ કરીએ, ખૂબ સરસ મજાનો. અને આવતીકાલે રવિવાર છે, ખૂબ જ શાંતિથી આપણે નંદ મહોત્સવ જોરદાર ઉજવીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. આજની કથા આપ સૌને ખૂબ સરસ મનભાવન પસંદ પડી હોય તો તમારે લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. પણ કોને કરવાનું છે? શ્રી કૃષ્ણ પરમાત્માને કરવાનું છે, મને કરવાનું નથી, બિલકુલ નહીં. તો આપણે જે કાંઈ કરીશું ભગવાનને આપણે સમર્પિત કરીએ, આપણે પુણ્ય એમને સમર્પિત કરીએ. ભગવાને ખૂબ સરસ મજાની આપણી કથા સાંભળી છે, ભગવાનનો પણ આભાર વ્યક્ત કરીએ કે તમે અમારી કથા સાંભળો છો સ્મિત હાસ્ય સાથે. ભાગવત ભગવાનજી મહારાજ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.